નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ફરીથી એક નવા જ વિડીયો સાથે એટલે કે ધોરણ 9 વિષય ગણિત, જે ગુજરાત સરકારની જે નવી આવૃત્તિ છે, નવો સિલેબસ જે ચેન્જ થઈને આવેલો છે એ પ્રમાણે આપણે આ વિડીયોની અંદર આજે અભ્યાસ કરવાનો છે. મિત્રો, તો સૌપ્રથમ આપણે થોડીક ચેપ્ટર વાઇઝ માહિતી લઈ લઈએ. જોઈ શકો છો અહીંયા નવી આવૃત્તિ 30/3/2023 જે સિલેબસ ચેન્જ થઈ ગયો છે, બદલી ગયો છે. બરોબર, અમુક ચેપ્ટર છે એ નીકળી ગયા છે. જૂની જે ચોપડી હતી આપણી ગણિતની ધોરણ 9ની, તેની અંદર ટોટલ 15 ચેપ્ટર હતા, જેમાંથી ઘટાડો કરી અને અત્યારે આપણી પાસે ટોટલ આ નવા સિલેબસ પ્રમાણે 12 ચેપ્ટરનો સમાવેશ કરેલો છે. બરોબર, તો આપણે સૌપ્રથમ આજે આ વિડીયોની અંદર પ્રથમ ચેપ્ટરની થિયરી વિશેનો આપણે અભ્યાસ કરીએ. પણ એની પહેલાં એક ખાસ કે જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે, બરાબર, તે વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, પ્લસ કે પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, તમારે ડાઉનલોડ કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે. એની અંદર તમે તમારો 10 અંકનો જે મોબાઈલ નંબર છે એ એન્ટર કરી અને સેન્ડ ઓટીપી આવશે. સેન્ડ ઓટીપી કરશો એટલે તમને એક ઓટીપી મળશે. ઓટીપી એન્ટર કરશો એટલે તમારી સામે આ રીતનું વેદ ડિજિટલ એજ્યુકેશનનું પેજ છે ઓપન થશે. એની અંદર જોવા જઈએ તો પહેલું જે આપેલું છે તમને તો કે પેઇડ કોર્સ. તો પેઇડ કોર્સની અંદર ધોરણ 9 અને 10ના નવી આવૃત્તિ પ્રમાણે ગણિત અને વિજ્ઞાનના તમામ ચેપ્ટરના જે વિડીયો છે, બરોબર, એ તમે સરળતાથી ત્યાંથી જોઈ શકો છો. પ્લસ અલગ અલગ પ્રકારનું મટીરિયલ્સ છે, પ્લસ ધોરણ 3 થી 12ના વિડીયો છે, અહીંથી તમે જોઈ શકો છો. એ સિવાય આગળ જતાં જ્યારે એક્ઝામની શરૂઆત થાય કે ભાઈ વીકલી એક્ઝામ છે, કોઈ એકમ કસોટી છે, સેમ 1 સેમ 2 છે, બરાબર, 80 ગુણ 50 ગુણ જે પણ XYZ આવતી હોય તે, તો એ એક્ઝામ પેપરની અંદરથી પણ તમે સરળતાથી તેનું મટીરિયલ્સ, તેની PDF, તેનું સંપૂર્ણ સોલ્યુશન છે એ તમે જોઈ શકો છો અને સમજી શકો છો, અને તમે સારા એવા માર્ક્સ સાથે સારા એવા માર્ક્સ તમારા પરીક્ષાની અંદર તમે લાવી શકો છો. હવે વાત કરીએ કે ધોરણ 3 થી 12ના જે વિડીયો છે ત્યાં તમે ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. એટલે સ્ક્રોલ કરશો એટલે આ રીતનું આવશે. બરોબર, એની અંદર તમારે તમારું ધોરણ પસંદ કરવાનું છે કે ભાઈ ધોરણ 9 ક્લિક કરીશ એટલે આ રીતનું ધોરણ 9ની અંદર આવતા જે વિષયો છે એ વિષયનો તમને થંબનેલ બતાવશે, બરાબર, આઇકોન બતાવશે. દાખલા તરીકે ત્યાં હું એન્ટર કરું છું ગણિત ઉપર હું ક્લિક કરીશ એટલે ચેપ્ટર પ્રમાણેનું આખું એક લિસ્ટ ઓપન થશે. એમાં કોઈ પણ એક ચેપ્ટર લઈ અને તમે એન્ટર થશો, એના ઉપર ક્લિક કરશો એટલે તમને એ ચેપ્ટરની અંદર જે પ્રકારના જે એને અનુસંધાને થિયરીની સમજૂતી, સ્વાધ્યાય પ્રમાણે અલગ અલગ જે દાખલા છે વ્યવસ્થિત રેકોર્ડિંગ સાથે વ્યવસ્થિત બનાવેલા છે, સમજાવેલા છે, જે તમે સરળતાથી સમજી શકો છો. ક્લિયર? આ સિવાય જો આપણે વાત કરીએ તો વેદ ડિજિટલ એજ્યુકેશન બીજે તમને ક્યાં જોવા મળશે, તો ખાસ કરીને શાળા મિત્ર નામની એક એપ્લિકેશન આવે છે મિત્રો, જે અત્યારે લગભગ બધા બાળકો પાસે તો હોય જ છે. રેડી? તો શાળા મિત્રની અંદર જઈ અને તમે ધોરણ પસંદ કરી અને તમે જે પણ ધોરણમાં જાઓ છો ત્યાં તમે જેમ જેમ એનો આ ધોરણ પસંદ કર્યું, આગળ ગયા, વિષય પસંદ કર્યો, વિષય પસંદ કરી અને વિડીયો ઉપર અહીંયા ક્લિક કરો કે ભાઈ ગણિત હતું કે ગુજરાતી જે હોય તે એનું પહેલું ચેપ્ટર છે, તો કે અહીંયા લખ્યું છે જલસા માળિયામાં કાતરિયામાં, મારા ખ્યાલે આ ગુજરાતી હોવું જોઈએ. ત્યાં તમે ક્લિક કરો, વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા વેદ ડિજિટલ એજ્યુકેશન પહેલું જ હશે. એના ઉપર ક્લિક કરશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશનના વિડીયો જે છે ચેપ્ટર વાઇઝ, ટોપિક પ્રમાણે, થિયરી પ્રમાણે, દાખલા પ્રમાણે એ તમને સરળતાથી જોવા મળશે. રેડી છે? તો ફરી વખત તમને કહું છું મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો છે તે આપણી ચેનલની અંદર નવા છે તેઓ લાઇક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે. ક્લિયર? જેથી કરીને તમે તમારા સગા સંબંધીઓ, મિત્રો એની અંદર તમે સરળતાથી માહિતી પહોંચાડી શકો અને એ વ્યક્તિઓ છે એ સરળતાથી આને ભણી શકે, સમજી શકે અને સારા એવા જે આપણે અપેક્ષા હોય માર્ક્સ લાવવાની એવા સારા એવા આપણે માર્ક્સ લાવી શકીએ. ક્લિયર? તો આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગણિત આગળ ચર્ચા કરી પ્રમાણે જ નવો સિલેબસ, નવી આવૃત્તિ 2023 મેં તમને બતાવેલી, બરોબર, એ જ પ્રમાણે પહેલો પાઠ છે સંખ્યા પદ્ધતિ. તો આ પ્રથમ ચેપ્ટરની અંદર આપણે આ સંખ્યા પદ્ધતિ પાઠની થિયરીનો અભ્યાસ આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર કરીશું. અને ખાસ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને થિયરીમાં જરા એમ ઇન્ટરેસ્ટ જ ન હોય, તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે ગણિત ભણવા બેસો ને ત્યારે થિયરી જેટલી સચોટ, ક્લિયર, સમજેલી એટલો દાખલો તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. આ ખાસ તમને એક મારે કહેવાનું છે, કારણ કે જો થિયરીમાં તમે ઇન્ટરેસ્ટ નહીં ધરાવો તો દાખલા સમજવામાં થોડીક તકલીફ પડશે.
હવે તકલીફ કઈ પડવાની છે કે આપણને એટલી થિયરી ઓછી આવડે છે, તો ખાસ કરીને પહેલાં થિયરી જોવી અને સમજવી, એના વિશે મંથન કરવું, વિચારવું અને પછી જ આગળ આપણે દાખલામાં જવાનું. હંમેશા હું એક શિક્ષક તરીકે વાત કરું તો હું થિયરીને આધારે ચાલું, કોઈ દિવસ દાખલાના આધારે ન ચાલું, કારણ કે થિયરી જેટલી આવડે ને એટલા દાખલા સરસ આવડે. બરાબર. હવે સમય ન બગાડતા આપણે સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ આપણે સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરવો છે, તો સૌ પ્રથમ આપણે થોડુંક સંખ્યા વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો આપણે શરૂ કરીએ કે ભાઈ સંખ્યાઓના પ્રકારો. બરોબર. તો સંખ્યાઓ શોર્ટમાં આપણે વાત કરવાની છે. પહેલી સંખ્યા આપણે ભણી ચૂક્યા છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ મિત્રો? પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર. જો આની ચર્ચા કરીએ તો આ સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવે. શેના વડે દર્શાવે બાળકો? કેપિટલ એન. બોલો ને, ઇંગ્લિશ શબ્દ નામ બોલો, નેચરલ નંબર કેપિટલ એન વડે દર્શાવાય. બીજું તો કે આ સંખ્યાની શરૂઆત 1 થી થાય. 1, 2, 3 એવી રીતે ક્યાં સુધી આવશે? તો કે એ અનંત સુધી આવશે. બરોબર, કારણ કે એનો કોઈ છેડો નથી. ત્રીજું તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા મારે કોઈ કેવી હોય? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો એ કઈ થશે? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બરાબર, કારણ કે એની શરૂઆત આપણને ખબર છે. અને પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ છે ગણતરીની સંખ્યાઓ. શેની સંખ્યાઓ બાળકો? ગણતરીની સંખ્યાઓ. ગણતરીની સંખ્યાઓ તરીકે પણ આપણે આને ઓળખી શકીએ છીએ. ક્લિયર? ચાલો આગળ જઈએ. નેક્સ્ટ આપણે જોઈએ પ્રકાર નંબર 2. તો બીજા પ્રકારની સંખ્યા આપણે ભણીશું જેનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. શું નામ છે બાળકો એનું? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો કે સર એને પહેલાં તો કેપિટલ W વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? કેપિટલ W વડે દર્શાવાય. બીજું શું કહી શકાય? તો કે પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થાય અને ક્યાં સુધી? તો કે અનંત સુધી. W એટલે શું? તો કે હોલ નંબર. બરાબર, ઇંગ્લિશમાં કહીએ તો કે WHOLE હોલ નંબર. બરાબર, W છે ત્યાં સાયલેન્ટ છે. ત્રીજી વાત કરીએ, સૌથી નાની પૂર્ણ કઈ? તો સરળ થઈ ગયું, ખબર પડી ગઈ આપણને. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે 0 એટલે કે 0. બરાબર, એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, કારણ કે એની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. એટલે આપણે કહી શકીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ત્રીજા પ્રકારની આપણે વાત કરવાની છે, એ છે પૂર્ણાંક સંખ્યાઓ. કઈ છે બાળકો? પૂર્ણાંક સંખ્યાઓ. બરોબર, પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી? તો પહેલા તો આપણે વાત કરીએ કે શેના વડે દર્શાવાય. એના માટેનો અક્ષર શું રાખેલો છે? તો કે Z વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? Z વડે. બરોબર, ઇન્ટીજર નંબર કહી શકાય. કેવો નંબર આને? ઇન્ટીજર નંબર. એની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવે? તો કે સર એની અંદર છે ને ઋણ અને શૂન્ય અને ધન પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. ધન, ઋણ અને શૂન્ય 3 પ્રકારની સંખ્યાઓ આવે. એટલે આના આધારે એટલું હું કહી શકું કે જો ઋણ સંખ્યાઓ છે તો કેવી છે? અનંત છે. ધન સંખ્યાઓ કેવી છે? અનંત છે. તો આના આધારે આપણે એટલું તો ડિસિઝન લઈ શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં તમે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા આપણે શોધી શકીએ નહીં, કારણ કે પોસિબલ જ નથી. દાખલા તરીકે વાત કરું હું તમને કે સંખ્યા રેખાની વાત કરું, જેનાથી બધા પરિચિત છો. સંખ્યા રેખાથી બધા પરિચિત છો. બરાબર, આપણે વચ્ચે શું લખીએ છીએ? અહીંયા 0. ત્યારબાદ જમણી સાઈડ આપણે ધન આંકડા લખીએ છીએ અને ડાબી સાઈડ આપણે ઋણ અંક લખીએ છીએ. ક્લિયર? તો મેં અહીંયા બે બાજુ 3 3 લેખા, તો શું એટલા 3 જ છે? નથી. જો રેખા છે અનંત છે, બે બાજુ તીર આપેલું છે એટલે અનંત હોય. તો એ બંને બાજુ કેવી છે? લંબાયેલી છે. 3 પછી 4 5 એમ કન્ટિન્યુ અનંત. અને આ સાઈડ આવીએ તો -4 -5 -6 એ રીતના અનંત છે. જેમ જેમ આપણે જમણી બાજુ જઈએ છીએ તેમ સંખ્યા કેવી મળે છે આપણને? મોટી સંખ્યા મળે. કેવી મળે? મોટી. અને જેમ જેમ ડાબી બાજુ આવીએ તેમ તેમ સંખ્યા આપણને કેવી મળે બાળકો? નાની સંખ્યા મળે. તો એનો મતલબ કે કઈ સંખ્યા મોટી, કઈ નાની, ક્યાંથી શરૂઆત થાય, આપણે કોઈ પણ વસ્તુ આની અંદરથી ડિસિઝન લઈ શકતા નથી. બરાબર, પૂર્ણાંક સંખ્યામાં આ બેમાં ડિસિઝન આવે છે, એનું ખાસ ધ્યાન રાખવું. આમાં નથી આવતું. ત્યાર પછીનો ચોથો પ્રકાર જે આપણે ખાસ આ ચેપ્ટરને અનુસંધાને ભણવાનો છે, બરાબર, જેનું નામ શું છે? તો કે સમય સંખ્યા. કઈ સંખ્યા છે મિત્રો? એ સમય
સંખ્યા. આપણે ખાસ ભણવાનો છે કે સમય સંખ્યા એટલે શું, કોને કહેવાય. તો આપણે ચાલો સમય સંખ્યા વિશે આપણે અભ્યાસ કરીએ. સમય સંખ્યાને સૌ પ્રથમ તો કેપિટલ ક્યુ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? કેપિટલ ક્યુ. બીજી એની અંદર કેવું હોય તો શું કહેવાય? તો કે એની વ્યાખ્યા આપવી તો આવી આપી શકાય. જુઓ, પી અપોન ક્યુ સ્વરૂપે. પી અપોન ક્યુ સ્વરૂપે, બરોબર. પી અપોન ક્યુ સ્વરૂપે રહેલી, પી અપોન ક્યુ સ્વરૂપે રહેલી સંખ્યા ઓ. પી અપોન ક્યુ એટલે આનો મતલબ કે પી અને ક્યુ એક મેં સંકેત આપ્યા છે, બરાબર. એક અંશ છે, એક છેદ છે. ક્લિયર? આ પી અને ક્યુ એ સ્વરૂપે જે સંખ્યાઓ રહેલી છે એ રહેલી સંખ્યાઓમાં જ્યાં પી શું છે તો કે પી એ પૂર્ણાંક છે. કેવો છે? પી એ પૂર્ણાંક છે. તથા ખાસ ધ્યાન આપજો મિત્રો, સમય સંખ્યાની વ્યાખ્યા આપણે જે સમજવાની છે ને એમાં ખાસ ધ્યાન આપજો. પી એ પૂર્ણાંક છે તથા ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક છે. કેવો પૂર્ણાંક છે મિત્રો? શૂન્યેતર પૂર્ણાંક, બરોબર. આ થઈ સમય સંખ્યાની વ્યાખ્યા. એટલે કે પી અપોન ક્યુ સ્વરૂપે રહેલી સંખ્યાઓમાં જ્યાં પી એ પૂર્ણાંક તથા ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક છે તેવી તમામ પ્રકારની સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. હવે આમાં ઘણાને ડાઉટ થાય, સર અહીંયા તમે પૂર્ણાંક લખ્યું, અહીંયા તમે પી એ શૂન્યેતર પૂર્ણાંક લખ્યું, તો આ બંને વચ્ચે ડિફરન્સ ખરો? તો કે હા, ઘણો બધો ડિફરન્સ, બરોબર. એના માટે આપણે જવું પડે પૂર્ણાંક સંખ્યામાં. હવે જુઓ, પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે ત્રણ વસ્તુ મળે છે આપણને. કઈ કઈ મળે છે? પૂર્ણાંક એટલે શું થાય તો કે પૂર્ણાંકની અંદર ત્રણ પ્રકારની સંખ્યાઓ છે. એક ધન, આગળ ચર્ચા કરી પ્રમાણે, એક ઋણ અને એક છે શૂન્ય. ક્લિયર? તો પી છે ને એ ધન હોય તોય ચાલે, ઋણ હોય તોય ચાલે, શૂન્ય હોય તોય ચાલે. એટલે અંશમાં કોઈ પણ સંખ્યા ચાલશે, કોઈ પણ એક્સ વાય ઝેડ ગમે તે, ધન, ઋણ કે શૂન્ય, બરોબર. ક્યુમાં શું ચાલે? ક્યુ શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર એટલે શું થાય ખબર? શૂન્ય પ્લસ ઇતર, એક સંધિ છે આ, બરોબર, ગુજરાતી પ્રમાણે. શૂન્ય પ્લસ ઇતર એનો મતલબ થાય શૂન્ય સિવાયનો પૂર્ણાંક. કેવો પૂર્ણાંક મિત્રો? શૂન્ય સિવાયનો. તો શૂન્ય સિવાયનો પૂર્ણાંક કયો? તો શું વધ્યું હવે પૂર્ણાંકમાં? તો કે શૂન્યને હું કાઢી નાખું એટલે મારી પાસે બે જ પ્રકારની સંખ્યા વધે છે. એમાં એક છે ધન અને બીજી છે ઋણ. તો ક્યુ કોઈ દિવસ શૂન્ય ચાલશે નહીં. જો શૂન્ય હશે તો એને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવતા નથી. ક્લિયર? આટલું શૂન્યેતર શબ્દ સમજાણો છે. ફરી એક વખત, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક છે મતલબ એવો થાય શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે. ભાઈ ખાસ ધ્યાન આપજો, શૂન્ય નથી તો મારી પાસે શું વધે છે? તો મારી પાસે ધન વધે પૂર્ણાંકમાં અને બીજું વધે મારી પાસે ઋણ. તો આવી સંખ્યાને પી અપોન ક્યુ સ્વરૂપ જે મળે છે એને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ, બરોબર. જો હું એક્ઝામ્પલ તરીકે લખું કે ભાઈ ઉદાહરણ તરીકે હું તમને બે એક્ઝામ્પલ આપું કે મેં લખ્યા 2/9. આવું ચેક કરીએ આપણે. જોવો જી, પી છે એ 2 છે, ક્યુ છે એ 9 છે. તો પી આપણે શું લેવાનો છે? તો કે પી આપણે પૂર્ણાંક લેવાનો છે. તો ધન તો છે જ. ક્યુ કેવો લેવાનો છે? શૂન્ય સિવાયનો પૂર્ણાંક લેવાનો છે. તો એ ધન છે, એનો મતલબ કે આ સમય સંખ્યા છે. હવે હું બીજું એક્ઝામ્પલ લખું મિત્રો. મેં અહીંયા લખ્યા 12, ખાલી 12. તો સમય છે. ઘણાને પ્રશ્ન થશે, સાહેબ છે તો છે નહીં આમાં, તો મારે આને પૂર્ણ સમય સંખ્યા કેવી રીતે મારે કહેવાની? તો આને મારે શું કહેવું? હા, એક વસ્તુ છે, આને તમે પ્રાકૃતિક પૂર્ણ બંને કહી શકો, પણ સમય સંખ્યાના આધારે આપણે જો એને ચેક કરવા જઈએ ને બાળકો, તો આ 12 છે ને એ સમય સંખ્યા છે. કારણ કે કોઈ પણના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? એક તો હોય જ છે ને. એક કેવો છે? ધન છે. ધન ક્યાં આવે? પૂર્ણાંકમાં આવે. ક્યુ કેવો છે? શૂન્યેતર પૂર્ણાંક. તો આવી ગયો ધન, આવી ગયો પૂર્ણાંક. ક્લિયર? હવે એ સિવાય આપણે એક ચર્ચા સંખ્યા ઉદાહરણ લખીએ કે ભાઈ 0/4. તો આ સમય સંખ્યા થાય? તો કે સાહેબ થાય જ ને, હું કામ ન થાય? પી તો શૂન્ય ચાલવાનો છે, ક્યુ નથી ચાલવાનો. હું આવી રીતે આમ લખું કે ભાઈ 8/0. તો આ કોઈ દિવસ ચાલે નહીં, એ સમય સંખ્યા નથી. કારણ એનું એવું પણ આપી શકાય છે, એક તો વ્યાખ્યા ઉપરથી, અને બીજું કારણ તમારે આપવું હોય તો કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ડિવાઈડ કરી શકતા નથી. ચેક કરવું હોય તો મોબાઈલમાં કરી લેજો ચેક,
કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો, એરર બતાવશે અથવા તો મેસેજ છોડી દેશે કાન્ટ ડિવાઇડેડ બાય 0, એટલે કોઈ પણ સંખ્યાને આપણે ડિવાઇડ 0 વડે કરી શકતા નથી. ક્લિયર? જઈએ આગળ. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે સમય સંખ્યા પૂરી થાય એટલે એનો જ એક સાથી મિત્ર કહી શકાય. આમ તો 5મા નંબરની જે આપણે સંખ્યા લેવાની છે એનું નામ છે અસમય સંખ્યા. કેવી મિત્રો? અસમય સંખ્યા. બરોબર. તો આનું સીધું એક્ઝામ્પલ, સીધું એની વ્યાખ્યા છે કે જે સંખ્યાઓ સમય નથી, જે સંખ્યાઓ સમય નથી તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. અસમય સંખ્યાઓ કહે છે. ક્લિયર? ડન? આટલું દર્શાવવા માટે તો આને સ્મોલ એસ, નાના એસ, બરાબર, એબીસીડીમાં જે એસ આવે ને એ સ્મોલ એસ વડે દર્શાવાય છે. ડન? બરાબર. ઉદાહરણ આપવા હોય તો આના મારે તો આપી શકાય. જો કેવા ઉદાહરણ છે આના, તો કે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, બરાબર. આ રીતના ઘણા બધા એક્ઝામ્પલ છે એ અસમયના આપણે આપી શકાય છે. પછી કોઈ એવો કોઈ ભાગાકાર થતો હોય કે જે અસમયમાં ગણાતો હોય, બરાબર. દાખલા તરીકે આમ લખું વર્ગમૂળમાં 23, બરાબર. તો ખાસ જે મોસ્ટ ઓફ જેનું વર્ગમૂળ છે ને આપણે પૂર્ણ રીતે નથી કાઢી શકતા, પૂર્ણ રીતે આપણે એનું વર્ગમૂળ કાઢી શકતા નથી. એટલે કે હું આવી રીતે આમ લખું વર્ગમૂળમાં હું 16 લખું તો આ સમય ગણવી કે અસમય? તો જુઓ મિત્રો, પહેલાં વિચારવાનું કે 16નું વર્ગમૂળ નીકળે તો કે હા સર કેટલું નીકળે? 4, અને 4ના છેદમાં કાંઈ ન હોય શું હોય તો 1, તો કે આ સમય હોય. એનો મતલબ કે આ પણ કેવી થઈ ગઈ? ઓટોમેટિકલી સમય થઈ ગઈ, કારણ કે 16નું વર્ગમૂળ મને પૂર્ણ સંખ્યા મળી, પૂરી, કોઈ અધૂરી પોઈન્ટવાળી નહીં. જ્યારે અહીંયા 2, 5, 3, 23, બરાબર, 7, 11, તો આ કોઈ સંખ્યાઓનું વર્ગમૂળ છે પૂર્ણ રીતે નીકળતું નથી. એથી કરીને આપણે તેને કેવી સંખ્યાઓ કહીએ છીએ? અસમય સંખ્યાઓ કહીએ છીએ. ક્લિયર? ત્યાર પછી લાસ્ટ સંખ્યાનો જે એક પ્રકાર છે એ આપણે સાથે સાથે અભ્યાસ કરી જ લઈએ જેથી કરીને આપણને સરળતા રહે. 6 નંબરનો જે પ્રકાર આપણે કહેવો હોય તો કહી શકાય કે જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. શું પ્રકાર છે મિત્રો એનો? વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓને પહેલાં તો આપણે કહી દઈએ કે એને આર વડે દર્શાવાય, કેપિટલ આર વડે, જેને કહેવાય રિયલ નંબર. શું કહેવાય મિત્રો? રિયલ નંબર, કેપિટલ આર. આની અંદર કઈ સંખ્યાઓ હોય? વ્યાખ્યા આપી હોય શું આપી શકાય? સમય પ્લસ અસમય, બંને પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય. બરાબર. સમય હોય તો એ વાસ્તવિકમાં ગણાય અને અસમય હોય તો પણ એ શેમાં ગણાશે? વાસ્તવિકમાં ગણાશે. એટલે બંને પ્રકારની સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિકમાં થાય. હવે આના આધારે અમારે તમને થોડુંક કેવું હોય કે ભાઈ જો અસમય તો આપણે ગણી લીધી, અસમય કોને કીધી? કે જે સમય નથી એ. તો સમય પણ વાસ્તવિકમાં જ છે. તો સમયની અંદર કોણ છે? તો કે સમયની અંદર પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંકમાં પાછું કોણ છે? તો કે ધન છે, ઋણ છે અને શૂન્ય છે. એનો મતલબ ધન હોય એટલે પ્રાકૃતિક અને પૂર્ણ આવી ગઈ, શૂન્ય હોય તો ખાલી પૂર્ણ આવી ગઈ. તો આના આધારે એવું આપણે કહી શકીએ કે વાસ્તવિક સંખ્યા એટલે બધી સંખ્યાઓનો સમાવેશ. આગળ જે 5 પ્રકારની ભણ્યા ને એ બધી સંખ્યાઓનો સમાવેશ. હવે આના આધારે એક નાનો એવો એક મસ્ત ટોપિક, બહુ મસ્ત, ખાસ કરીને 1 માર્ક્સ લેવો હોય ને તો, એટલે કે ખરા ખોટા. શું કહેવાય ને? ખરા ખોટા. તો આપણે જો આ પેટર્ન યાદ રાખવાની છે ખાલી. એન એટલે પ્રાકૃતિક, એના પછી આપણે શું ભણ્યા? તો કે ડબલ્યુ એટલે પૂર્ણ, એના પછી આપણે શું ભણ્યા? તો કે ઝેડ એટલે પૂર્ણાંક, પૂર્ણાંક પછી આપણે શું ભણ્યા? તો કે ક્યુ એટલે સમય, અને આ બીજું કોણ લઈ શકાય? એસ, બરાબર, એટલે કે અસમય. અને એના પછી આપણે શું ભણ્યા? તો કે આર એટલે વાસ્તવિક, એટલે કે રિયલ નંબર. આ પેટર્ન યાદ રાખવાનું. આ પેટર્ન કઈ દિશામાં ચાલે છે? તો કે સર ડાબી સાઈડથી શરૂ કરી અને જમણી સાઈડ ચાલે છે. તો જ્યારે તમને કોઈ એવું ખરું ખોટું પૂછવામાં આવે તો તમારું જે ખરું ખોટું છે એ ડાબી સાઈડથી જમણી સાઈડ જતું હોય તો વિધાન હંમેશા રાઈટ, અને રિવર્સ આવતું હોય તો વિધાન હંમેશા રોંગ, એટલે ખોટું પડશે, અસત્ય કહેવાશે, ઓલું સત્ય થશે. એક એક્ઝામ્પલ લઈ લઈએ. બધી પ્રાકૃતિક સંખ્યાઓ, જો યાદ રાખજો, બધા પ્રકારની પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે. સાચું કે ખોટું?
બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે. સાચું ખોટું તો તમે ખાલી આમ એંગલ જોવો, એનો દિશા જોવો, કઈ દિશામાં ગયું તો કે રાઈટ, આપણી સાચી દિશામાં જાય છે. બરાબર. તો આ વિધાન કેવું થશે? આ વિધાન થશે સત્ય. કેવું થશે વિધાન મિત્રો? આ વિધાન તમારું સત્ય છે. બરાબર. આપણે લખી નાખીએ સત્ય, કારણ કે આમ જાય છે એટલે કે સાચું એમ. હવે કંઈક આવો સવાલ પૂછો, બીજો એક ખરું ખોટું તમને સમજાવું કે બધા પ્રકારની પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે પૂર્ણમાંથી તમે દિશા ચેન્જ કરી અને પ્રાકૃતિક તરફ આવો છો એટલે વિધાન તમારું થઈ ગયું અસત્ય. બરાબર. એક આ રસ્તો યાદ રાખવાનો. બીજો કયો રસ્તો યાદ રાખવાનો? આ નો યાદ રહે તો પછી આપણે જે ભણતા હતા એના આધારે કઈ કઈ સંખ્યાઓ કેમ આવે છે જોવું પડે ને. જો પ્રાકૃતિકમાં કોણ હોય તો કે 1 2 3 4 5 બધી આવે. પૂર્ણાંકમાં કોણ હોય? ધન, ઋણ અને શૂન્ય. તો ધનમાં 1 2 3 4 બધી આવી ગઈ કે નહીં? તો આ બધી આમાં છે જ ફાઇનલ. હવે પૂર્ણને હું પ્રાકૃતિક કહેવા જાઉં તો ખોટું પડે, કારણ કે પૂર્ણમાં કોણ છે? 0 1 2 3 છે ને અહીંયા ખાલી 1 2 3 છે. તો એ પ્રાકૃતિકમાં શું નથી? તો કે એમાં શૂન્ય નથી, જેથી કરીને મારે W ને N કહી શકાય નહીં, પણ N ને W કહી શકાય. એટલે કે એની સંખ્યા બધી W માં છે, પણ W ની બધી સંખ્યા N માં નથી. ક્લિયર? તો આપણે સંખ્યાઓનો ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ. હવે આગળ નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. નેક્સ્ટ આપણે થિયરી અંદર આગળ ચર્ચા કરીએ તો જોવા જઈએ તો આગળ આપણે શું જોવા મળે છે આપણે જોઈએ. ટેક્સ્ટ બુક ઉપર પહેલાં આવીએ. તમને સંખ્યાઓના પ્રકાર યાદ રહેશે એટલે તમને ખરા ખોટા છે, આ તે વિધાન છે, લગભગ બધા તમને ક્લિયર થવા જોઈએ. બરાબર. તેના પછીનો ટોપિક એવો આવે છે દશાંશ અભિવ્યક્તિ. શું આવે છે મિત્રો? દશાંશ અભિવ્યક્તિ. બરાબર. હવે દશાંશ અભિવ્યક્તિ આપણે સમજવાની છે, ખાસ યાદ રાખજો. બરાબર. દશાંશ અભિવ્યક્તિ સમજીએ એની પહેલાં આ ચેપ્ટરને અનુસંધાને એક પાયથાગોરસનો થોડોક આપણે ઉપયોગ કરવાનો થશે. શેનો? પાયથાગોરસ. એટલે એના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે, જેમાં આપણે કોઈ પણ અસમય સંખ્યા આપેલી હોય ને એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. બરાબર. વર્ગમૂળ 2 છે, 3 છે, 5 છે, આ બધી અસમય છે ને સંખ્યા રેખા ઉપર. હવે હું એમ કહું 4 ને દર્શાવો તો ફટાફટ દોરીને 4 લખી નાખું, ઇઝી છે. પણ હવે વર્ગમૂળવાળી છે એટલે કે અસમય છે, તો એને દર્શાવવી કેવી છે? અઘરી છે. તો પાયથાગોરસ આપણી પાસે ક્યારે કામ કરશે મિત્રો? કે જ્યારે આપણી પાસે પાયથાગોરસ ત્યારે જ કામ કરી શકે કે આપણી પાસે શું હોવું જોઈએ? તો કે કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. શું હોવું જોઈએ? કાટકોણ ત્રિકોણ. એટલે કે કોઈ ત્રિકોણ હોય કાટકોણ, એનો એક ખૂણો કાટખૂણો હોય, એટલે આપણે અહીંયા બી ને કાટખૂણો કહીએ. તો બીની સામેની બાજુ એટલે કે જે AC આવે છે આને શું કહેવામાં આવે છે મિત્રો? કર્ણ તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે ઓળખવામાં આવે કર્ણ તરીકે. પછી આ વિધું તો કે આ એક બાજુ બીજી બાજુ, એક બાજુ બીજી બાજુ, X Y Z. તો હવે આનું એક સામાન્ય સૂત્ર છે, આપણે યાદ રાખવાનું છે, જૂનું સૂત્ર છે, જે તમારે આગળ 7 8 માં પણ આવી ગયું છે કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. હવે આપણે આને વિધાન તરીકે સંકેત તરીકે લખીએ. આ એનું સાદું વિધાન થયું. કર્ણ કોણ છે? તો કઈ બાજુ છે? તો કે AC, એટલે કે AC² બરાબર એક બાજુ હું લઈ લઉં AB² અને બીજી બાજુ હું લઈ લઉં BC². તો આ પાયથાગોરસનું આપેલ ત્રિકોણ પ્રમાણેનું સાદું એવું એક સૂત્ર થયું, જેમાં તમારે માત્ર શું ઓળખી લેવાનો છે? કર્ણને ઓળખી લેવાનો છે. કર્ણ ક્યાં? મહાભારતના કર્ણની વાત કરતો નથી, કાટકોણ ત્રિકોણના કર્ણની વાત કરું છું. બરોબર. તો કર્ણ હંમેશા ક્યાં હોય? તો કે કાટખૂણાની સામેની બાજુ હોય. ક્લિયર? એટલે આ સૂત્રને આધારે આપણે સંખ્યા રેખા ઉપર જે સંખ્યા દર્શાવવાની છે ત્યારે આની જરૂર તમને પડશે, એટલે ખાસ આને પણ એક યાદ રાખજો. નેક્સ્ટ ટોપિક આપણે મેં તમને કીધું પ્રમાણે શું લેવાનું છે? આપણે દશાંશ અભિવ્યક્તિ. શું લેવાનો છે મિત્રો? દશાંશ અભિવ્યક્તિ. બહુ મસ્ત ટોપિક છે, અને તમને જો ભાગાકાર આવડતા હોય ને તો આ ટોપિક આવડે. આમાં આપણે ભાગાકાર શીખવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. આ એટલું યાદ રાખજો. બરાબર. આપણે આમાં શું શીખવાનું છે? ભાગાકાર શીખવાના છે. 3 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. કેટલા પ્રકારની મિત્રો? 3 પ્રકારની. ક્યાં ક્યાં 3 પ્રકાર? ચાલો જોઈએ, ચર્ચા કરીએ કે 3 પ્રકારમાં ક્યાં ક્યાં 3 પ્રકાર આવે છે. બરોબર. જોઈ લઈએ આપણે એક પછી એક બધા પ્રકારને, એટલે આપણે ઓટોમેટિક આગળ આઈડિયા આવી જશે. બરોબર. એકદમ સરળ છે. થોડુંક ડાયાગ્રામ દ્વારા સમજાવું એટલે તમને મજા આવશે સમજવાની. બરોબર. કારણ કે પ્રકાર ભણીએ છીએ તો થોડુંક વ્યવસ્થિત હું ડાયાગ્રામ આપું ને તો તમને સમજવામાં સરળ થશે અને ફટાફટ યાદ પણ રહેશે અને
મજા આવશે ટૂંકમાં જોવાની કે ભાઈ આ તો મને આવડી ગયો, આ તો ભાગાકાર છે, આ તો કાંઈ નથી. બરાબર. 3 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ. પહેલી દશાંશ અભિવ્યક્તિ છે શાંત દશાંશ અભિવ્યક્તિ. શાંત દશાંશ અભિવ્યક્તિ. તો શાંત દશાંશ અભિવ્યક્તિમાં શું હોય? બહુ સરળ. જો જે અભિવ્યક્તિ શાંત હોય એટલે કે જે તમને સમય સંખ્યા આપેલી હોય, અંશ અને છેદ, તમે એનો ભાગાકાર કરો કે અંશને તમે છેદ વડે ભાગો. સીધી વસ્તુ છે, આપણે છેદ ઉડાડીએ છીએ, નથી ઉડતા ભાગાકાર કરીએ ને કે ભાઈ 4/5 આપ્યું છે. બરાબર. આ રીતના તમને આપ્યું કે ભાઈ 4/5. હવે આનો છેદ તો ન ઉડે તો શું કરીએ આપણે? 4/5, નીચેની સંખ્યા બહાર આવે, ભાગાકાર કરીએ અને જે જવાબ આવે આપણે લખવાનો હોય. તો આ ભાગાકાર જ કરવાના છે. આમાં બધી જગ્યાએ શું આપણે કરીશું? તો કે ભાગાકારો કરવા. લ્યો અહીં લખી દો એટલે યાદ રહે. બધી જગ્યાએ આપણે ભાગાકાર કરવાના છે. હવે ભાગાકાર કરીએ અને આપણને શેષ શૂન્ય મળે. શું મળે મિત્રો? શેષ શૂન્ય મળે. કેવી મળે? શૂન્ય. બરાબર. એક જ મિનિટ હો મિત્રો, થોડો કલર ચેન્જ કરી દો એટલે તમને દેખાવામાં મજા આવશે, જોવામાં મજા આવશે. શેષ શૂન્ય મળે. ક્યારે? તો કે ભાગાકાર કરતા. ભાગાકાર કરતા આપણને જ્યારે શૂન્ય મળે છે ત્યારે તે દશાંશ અભિવ્યક્તિને શેમાં ગણવાની છે આપણે? શાંત દશાંશ અભિવ્યક્તિ. ક્લિયર? બહુ સરળ છે. હવે ઘણી વખત એવો સવાલ થાય, સર ભાગાકાર તો મેં શરૂ કર્યો, બરાબર, પણ ભાગ હાલતો નથી, તો આપણે 0 મૂકીએ, એના ઉપર પોઈન્ટ મૂકીએ, આ બધું કરી જ લેવાનું. એ બધું જ કરવાનું. અને એ કરતાં જો શેષ શૂન્ય મળે છે તો પણ એ શાંત જ છે. બરાબર. દાખલા તરીકે આ જ એક્ઝામ્પલ તમારી સામે રાખું. 5ના ઘડિયામાં કે 4 આવે તો કે ન આવે. તો શું કરીએ આપણે? 4ની બાજુમાં શું મૂકી દઈએ? અહીંયા 0 મૂકીને અહીંયા 0 કરીને આપણે પોઈન્ટ કરીએ તો 5 8 40. જો શેષ 0 થઈ ગઈ કે ન થઈ ગઈ? જોવો જી થઈ ગઈ ને. તો એનો મતલબ કે આ 4/5ની દશાંશ અભિવ્યક્તિ શું કહી શકાય? તો કે શાંત છે, કારણ કે શેષ શૂન્ય થઈ ગઈ છે. રેડી? બીજી અભિવ્યક્તિની ચર્ચા કરીએ આપણે. બીજી અભિવ્યક્તિ લઈએ ચાલો. બીજી અભિવ્યક્તિ છે અનંત આવૃત. કઈ છે મિત્રો? અનંત આવૃત નામની અભિવ્યક્તિ છે. તો આની અંદર શું થવાનું છે? તો કે આની અંદર આપણે જ્યારે ભાગાકાર કરીએ, બરોબર, ભાગાકાર કરતા, બરોબર, ભાગાકાર કરતા શું મળે છે જોવાનું છે. એ જ ખાસ જોવાનું છે કે હું જ્યારે ભાગાકાર કરું ત્યાર પછી મને શું મળશે? તો કે ભાગાકાર કરતા મને ભાગફળ. શું? ઓકે, આ કલર નહીં દેખાય. બરોબર. ભાગાકાર કરતા મને ભાગફળમાં કોઈ પેટર્ન જોવા મળશે. શું જોવા મળશે? ભાગફળમાં પેટર્ન જોવા મળે. એટલે કે એક પ્રકારની રચના જોવા મળે તમને. એમ કે ભાઈ અમુક અંક પછી કે પોઈન્ટ પછી કે અમુક આંકડા પછી અમુક અંકો વારે ઘડીએ રિપીટ થાય. એટલે કે ઈના ઈ જ આવ્યા રાખે, ઈના ઈ જ, કોઈ નવો અંક જ ન મળે. એનો ભાગાકાર કોઈ દી પૂરો જ નથી થતો. એ પણ જોજો, યાદ રાખજો. ભાગફળમાં પેટર્ન તો મળે છે, સાથે સાથે ભાગાકાર કોઈ દિવસ પૂર્ણ થતો નથી. ભાગાકાર પૂર્ણ થતો નથી, સતત ચાલુ રહે. હવે નહીં સમજાય તમને, બરોબર? તો શું કરીશું આપણે? તો આપણે એક નાનું એવું સમજવા માટે એક નાનું એવું આપણે ભાગાકારનું એક એક્ઝામ્પલ લઈ લઈએ, જેથી કરીને તમને સમજાય જાય. દાખલા તરીકે હું વાત કરું, 10/3 કરું. કેટલા કરું? 10/3. ચાલો, 3 તેરી 9. 1 વિધા 0 લ્યો પોઈન્ટ. 3 તેરી 9. 1 વિધા 0. 3 તેરી 9. 1 વિધા 0. 3 તેરી 9. જોજો તમને શું મળે છે? તો કે સર પોઈન્ટ પછી મને નકરા તગડા જ દેખાય, બીજું કાંઈ દેખાતું નથી. નકરા 3 આવે છે. તો એનો મતલબ કે તમે આખું 9મું ધોરણ કે આખું 10મું ધોરણ કે આજીવનના ભાગાકાર કરો તો ચોપડા પૂરા થાય, ભાગાકાર પૂરો થાય નહીં. આ યાદ રાખજો, બરોબર? આ ભાગાકાર ક્યારે પૂરો ન થાય? 10/3 ક્યારે પૂરું નથી થતું? તો એમાં એક શું બની ગઈ? એક પેટર્ન બની. હવે પેટર્ન બની છે તો સર અમારે જવાબમાં લખવું શું? અમને એવું કીધું હોય કે 10/3. શું કીધું આપણને? 10/3, બરોબર? આવું કીધું છે. ચાલો એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. 10/3 આવું લખીને ઉપર સૂચના મારી છે કે આપેલ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કઈ છે તે ભાગાકાર કરી નિશ્ચિત કરો અને ભાગફળ લખો. જો થઈ ગયા ફિટ.
નિશ્ચિત તો થઈ ગઈ કઈ તો કે અનંત આવૃત સાહેબ આવડી ગયું હાલો. હવે ભાગફળ કેમ લખવું અમારે કેટલાક તગડા લખવાના તો એવું નથી કરવાનું મિત્રો. તો આના સરળ રીત છે જો આ 3.3 શું રિપીટ થાય છે તો કે 3 તો કે માથે લીટે કરી દો 12 કહીએ આપણે શું કહીએ ને 12. તો 3 ની માથે લીટી કરી એનો મતલબ શું થયો કે 3 છે એ રિપીટ થાય છે ક્યાં સુધી તો કે અનંત સુધી. ક્યાં સુધી રિપીટ થશે એ અનંત સુધી. ક્લિયર આટલું ખ્યાલ આવી ગયો. અનંત આવૃત સમજવામાં થોડીક તકલીફ પડશે પણ એક એક્ઝામ્પલ સાથે સમજાવું છું એટલે મને એમ છે 100% મને વિશ્વાસ છે કે તમને ખ્યાલ આવી જશે કે અભિવ્યક્તિ કેવી મળે છે, કઈ રીતે એને લખવાની છે, જે અંક રિપીટ થતા એના પર લીટી કરી દેવાની છે. એનો મતલબ કે એ અંક વારે ઘડીએ રિપીટ થયા રાખશે. અને આ સિવાય આપણે જ્યારે સ્વાધ્યાય જોશું ત્યારે પણ આની અંદર તમને ખબર વધારે પડી જશે. આગળ ત્રીજી અભિવ્યક્તિ કઈ આવે છે તો કે સર ત્રીજી અભિવ્યક્તિનું નામ છે અનંત અનાવૃત. કઈ છે? અનંત અનાવૃત નામની અભિવ્યક્તિ છે બાળકો. બરાબર, ચાલો જોઈએ અનંત અનાવૃત એટલે શું તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ સાથે સાથે એટલે ખબર પડી જાય 3 પ્રકારની અભિવ્યક્તિ કેવી છે અને મજા આવશે. બરાબર, ભાગાકાર શીખવાના બીજું કાયમ શીખવાનું નથી. ચાલો અનંત અનાવૃત એટલે શું તો કે અનંત અનાવૃતની અંદર એવું યાદ રાખવાનું છે કે આપણે જ્યારે ભાગાકાર કરીએ ભાગાકાર કરતા ભાગફળમાં કોઈ પણ પ્રકારની પેટર્ન જોવા મળતી નથી અને ભાગાકાર ક્યારેય પણ પૂર્ણ થતો નથી. લ્યો સેમ ટુ સેમ થોડોક ચેન્જ છે. આ એવો ભાગાકાર છે જેમાં તમારો ભાગાકાર ક્યારે પૂર્ણ નહીં થાય. બીજું એવું કહી શકાય કે જ્યારે ભાગાકાર પૂર્ણ નથી થતો તો ભાગફળમાં કોઈ પેટર્ન બને છે આગળ 3 3 3 બનતી તેવી નહીં બને. આનો ભાગફળ કોઈ એવી સંખ્યા હોય તો એનું ભાગફળ આવી રીતના આવતું હોય કે ભાઈ 0 પોઈન્ટ કરી અથવા તો 1 પોઈન્ટ કે કોઈ આંકડો કરી 0.1 0 0 1 1 1 1 0 1 0 1 1 0 0 0 આમાં તો કાંઈ તમને પેટર્ન જોવા જ નથી મળતી ને આ કન્ટિન્યુ આમ શરૂ જ હોય છે. તો આવી બધી સંખ્યાઓની અભિવ્યક્તિ કેમાં લેવાની છે આપણે? અનંત અનાવૃત. આવા 3 ટોપિકને આધારે આપણે આના ઉપરથી તારણ કાઢવાનું છે અને તારણ કંઈક એવું છે કે જે અભિવ્યક્તિની દશાંશ અભિવ્યક્તિ જેની શાંત હોય ને એ કેવી સંખ્યા હોય હંમેશા યાદ રાખજો મિત્રો. એ બધી સંખ્યાઓને કહેવાય સમય સંખ્યાઓ. કેવી કહેવાય બાળકો? શાંત હોય એ બધી સમયમાં આવે. અનંત આવૃત હોય એ પણ બધી શેમાં આવે? સમયમાં. અને અનંત અનાવૃત હોય એ બધી શેમાં આવે તો કે અસમયમાં. ક્લિયર? એટલે અહીંથી પણ આવા પણ ક્વેશ્ચન આપણે પૂછી શકીએ છીએ કે ભાઈ જે સમય સંખ્યાની અભિવ્યક્તિ અનંત આવૃત હોય તે સમય છે કે નહીં તો કે હા અનંત આવૃત હોય કેમાં ગણાય જાય? સમયમાં ગણાય જાય. ક્લિયર? ડન. ત્યાર પછીનો દશાંશ અભિવ્યક્તિ પછીનો જે આગળનો ટોપિક છે એનું જે નામ છે એને કહી શકાય છેદનું સમયીકરણ. શું કહેવાનું છે મિત્રો એને? છેદનું સમયીકરણ. બરાબર, છેદનું સમયીકરણ. સમયીકરણ ન કહેવું તો એનું બીજું નામ છે કરણી. શું કહેવાય એને? કરણી. જે તમારે ધોરણ 9 ની અંદર તો આવે છે પણ ધોરણ 10 ની અંદર પણ જરૂર પડશે મિત્રો. ગણિતની અંદર લખી લેજો લખવું હોય ત્યાં. પછી કહેતા નહીં કે કલ્પેશ સરે કીધું નહોતું કે આ પાછું આવવાનું છે એમ. આ ફરીથી લખવું હોય ને લખી લેજો. આ સમયીકરણ અને કરણી પાછી ધોરણ 10 ની અંદર આવશે. ટોપિક ક્યાંય નહીં આવે પણ ક્યાં ઉપયોગ કરવો એ આપણે નક્કી કરવાનું થશે. ટોપિક જેવો શબ્દ જ નહીં હોય કે સમયીકરણ એટલે શું, આ કઈ રીતના મળે, કાંઈ વિગત નહીં હોય. જ્યારે એક પરિસ્થિતિ દાખલાની એવી આવીને ઊભી રહી જશે કે આમાં સમયીકરણ સિવાય ઓપ્શન નહીં હોય અને તમને યાદ આવશે તો આગળ થશે નકર ત્યાં આપણે ઊભો રાખી દેવાનો દાખલો સ્ટોપ. ખ્યાલ આવ્યો? બરોબર. તો સમયીકરણ હંમેશા છેદનું હોય અને છેદમાં કેવી સંખ્યાઓ હોવી જોઈએ તો કે વર્ગમૂળની અંદર. કેવી હોવી જોઈએ? વર્ગમૂળવાળી સંખ્યા જ્યારે છેદની અંદર જોવા મળે ત્યારે આપણે છેદનું સમયીકરણ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે કેવું હોય તેની કોઈ વ્યાખ્યા નથી આપી શકાતી. બરોબર, અને આપણે જરૂરી નથી વ્યાખ્યાની. એને એક્ઝામ્પલ તરીકે મારે લેવું હોય કે મેં આ રીતના લખ્યું 4/3 પ્લસ વર્ગમૂળ 2. સારાનું સમયીકરણ કરો તો શું કરવું પડે? તો કાંઈ નહીં, સીધી સિમ્પલ વસ્તુ છેદનું કરવાનું છે. તો અહીં છેદ શું આપ્યો? 3 પ્લસ વર્ગમૂળ 2 આપ્યા. રહેવા દો. પ્લસનું શું કરો? માઇનસ. પૂરું. ગુણો અને ભાગો. તો જો આમાં કાંઈ ડિફરન્સ આવ્યો?
આને સમીકરણ કહેવામાં આવે છે. આ નિશાનીને અહીંયા શું કરી દેવાની, વિરુદ્ધ કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. પછી તો કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે, બરોબર. અને છેદમાં હંમેશા તમને નિત્યસમ જોવા મળશે. જુઓ, a પ્લસ બી a માઇનસ બી ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તફાવતનો. એટલે જ સમીકરણ ઇઝી પડે છે છેદ માટે. અંશમાં તમારે વન સ્ટેપ 1 બાય 1 તમારે શું કરવું પડશે, ગુણાકાર કરવો પડશે. ક્લિયર? શું યાદ રાખવાનું સમીકરણમાં, તો કે કોનું કરવાનું, તો કે છેદનું. શું કરવાનું, તો કે છેદમાં જે બે સંખ્યા આપેલી છે એમાંની એકાદી વર્ગમૂળવાળી હશે, એટલે સમીકરણ ફરજિયાત છે. તો કાંઈ એમાં બીજું કાંઈ વિચારવાનું નથી. તો જે છેદની જે સંખ્યા આપેલી છે એને તમારે વિરુદ્ધ નિશાની સાથે એક વખત ગુણવાની, એક વખત ભાગવાની. પ્લસ છે તો માઇનસ માઇનસ, માઇનસ છે તો પ્લસ પ્લસ, ક્લોઝ. આને કહેવાય કરણી અથવા સમયી કરણ, બરાબર. આગળનું સાદુરૂપ, તો આગળનું સાદુરૂપ તો આપણે મિત્રો સ્વાધ્યાયમાં દાખલા છે એટલે આપણે તેની સાથે જોઈશું, પણ આપણને થોડુંક આઈડિયા હોવો જોઈએ કે સમીકરણ એટલે શું. ક્લિયર? ત્યારબાદ આપણે ચર્ચા કરીએ. આગળનો ટોપિક આવે છે ઘાતાંકના નિયમો. શું આવે છે મિત્રો? ઘાતાંકના નિયમો. સરળ છે, આપણે ધોરણ 7 અને કે 8 ની અંદર આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઘાતાંકના નિયમો. પહેલો નિયમ કહીએ કે ભાઈ એની m ઘાત ગુણ્યા એની n ઘાત. આધાર સરખો, ક્રિયા ગુણાકારની ઘાતનો શું થાય બાળકો? સરવાળો. શું થાય? ઘાતનો સરવાળો. બીજો નિયમ લઈએ, ભાગાકારનો લઈએ. એની m ભાગ્યા એની n, બરોબર. ભાગાકાર હોય તો ઘાતની શું કરવાની મિત્રો? બાદબાકી. શું કરવાની? બાદબાકી. ભાગાકારની અંદર 3 વસ્તુ પોસિબલ છે, એટલે આપણે ત્રણ લખીશું. જો આવું શક્ય છે. આ બાદબાકી તમારે ઘણી વખત છેદમાંય કરવી પડે, પણ મેં એને છેદમાં તો પહેલાં શું લીખું? n લીખો. આ વસ્તુ હોય એનો મતલબ કે m છે એ મોટો છે n કરતાં, અને આ વસ્તુ હોય એટલે n છે એ મોટો છે m કરતાં. અને ત્રીજો ઓપ્શન આવો આવી શકે છે, એની m ભાંગા એની n. તો બાદબાકી તો તમે કરી શકો, બરોબર, પણ એનો જવાબ 1 થઈ જવાનો છે. આનો જવાબ શું થઈ જાય? એની 0, એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર 1. યાદ રાખજો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું આવે? હંમેશા 1. આવું ક્યારે સ્થિતિ નિર્માણ પામશે? ત્યારે કે બેયની ઘાત કેવી હશે? સમાન હશે ત્યારે, બરોબર. એટલે ભાગાકાર માટેના 3 અલગ અલગ નિયમો થશે. ત્યાર પછીનો નેક્સ્ટ નિયમ જોઈએ આપણે કે જ્યારે તમને કોઈ સંખ્યાની ઋણ ઘાત આપેલી હોય અને તમારે ધન કરવી હોય તો ક્યાં મૂકવાની? એને છેદમાં મૂકવાની. ક્યાં મૂકવાની? છેદમાં. અને જો છેદમાં તમને ઋણ ઘાત આપેલી હોય અને એને ધન કરવી હોય તો ક્યાં લઈ લેવાની? અંશમાં લઈ લેવાની. ક્યાં લેવાની? અંશમાં. પણ આમાં એક વસ્તુ યાદ રાખવાની કે એ છે એ છે, એ છે એ છે, એ ધન હોય તો ધન રહે, ઋણ હોય તો ઋણ રહે, ધન હોય તો ધન રહે, ઋણ હોય તો ઋણ રહે. આધાર બદલતો નથી. નિશાની આધારની બદલતી નથી, માત્ર કોની બદલે છે? તો કે ઘાતની ચેન્જ થાય છે. ત્યાર પછીનો નિયમ લઈ લઈએ. ઘણી વખત આવું આપેલું હોય કે એની m ઘાત ગુણ્યા બીની પણ m ઘાત. અહીંયા જો આધાર ચેન્જ થયો, ઘાત કેવી છે? તો કે સરખી છે, તો એનો મતલબ કે આધારનો શું થાય? ગુણાકાર. અને આખાઈની m એટલે ab હોલ આખાઈની m. સેમ ટુ સેમ આવું ભાગાકારમાં થાય આવી રીતે, તો આને આવી રીતના કરી નાખવાનું. આ બેનો ભાગાકાર થઈ જશે અને આ ઘાત કેટલી થઈ જશે? m. લાસ્ટ લઈએ. લાસ્ટ ઘાતનો નિયમ છે એની m આખાઈની n. તો ઘાતનો ઘાત સાથે શું થાય મિત્રો? હંમેશા ગુણાકાર થાય. શું થાય? ઘાતનો ઘાત સાથે હંમેશા શું થાય? ગુણાકાર. ક્લિયર થાય છે? તો આપણે કેટલા નિયમ ભણ્યા જોવો જી? 1 2 3 4 5 6 7 8 અને 9. ટોટલ 9 નિયમો છે ઘાતાંકની અંદર. કેટલા નિયમો છે? ટોટલ 9 નિયમો છે, જે આપણે આખું એક સ્વાધ્યાય જે છેલ્લું છે ને એ આખું ઘાતાંકના નિયમો ઉપરનું સ્વાધ્યાય છે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ટોપિક અને થિયરીનો છેલ્લો પોઈન્ટ, આપણે ચેપ્ટર 1 ની થિયરીનો લાસ્ટ ટોપિક, જેને આપણે એક નોંધ તરીકે પણ ઉપયોગ કરવો હોય તો કરી શકીએ, બરોબર. લાસ્ટ ટોપિક કહીએ આપણે, એને નામ આપી દઈએ નોંધ. નોંધ તરીકે શું ઉપયોગ કરવાનો? તો કે જો ઘણી વખત આવી સ્થિતિ ઊભી થશે, સમમેય પ્લસ અસમમેય. સમમેય પ્લસ અસમમેય ઇક્વલ શું આવે? તો કે અસમમેય. યાદ રાખજો, આ બધું ખરા ખોટાને એના માટે જરૂરી છે. સમમેય અને અસમમેયનો સરવાળો થતો હોય તો જવાબ હંમેશા અસમમેયમાં રહે.
અને એની બાદબાકી થતી હોય સમય માઇનસ અસમય કે અસમય માઇનસ સમય XYZ, બરાબર, તો આન્સરમાં શું આવશે? અસમય આવશે. શું આવશે? આન્સરની અંદર આવશે અસમય. ક્લિયર થાય છે? ફરીથી પાછું આવી ગયું સમય અસમય. ટૂંકમાં આખો પાઠ છે ને આના આધારે જ છે. સમય અસમયના આધારે, એના આધારે દશાંશ અભિવ્યક્તિ, એના આધારે ઘાતાંકના નિયમો, પાઠ પૂરો થઈ જાય. બીજું આમાં કશું છે જ નહીં. કહેવા જઈએ તો આ 100% પાઠ ભણીએ એમાં 70 થી 75% તો તમારું જૂનું જ છે. જૂનું એટલે તમે જે 6, 7, 8ની અંદર જે અભ્યાસ કરીને આવ્યા છો ને એ જ બધું આવે છે, બરાબર. તો જ્યારે સમય અને અસમયનો સરવાળો કરીએ ત્યારે જવાબ શું આવે? અસમય આવે. સમય અને અસમયની બાદબાકી કરીએ ત્યારે જવાબ શું આવે છે? અસમય આવે છે. હવે ભાગાકાર કરતા હોઈએ, શું કરતા હોઈએ? ભાગાકાર. કે ભાઈ સમય ભાગ્યા અસમય, તો આની અંદર જવાબ હંમેશા શું મળે છે તમને? અસમય જ મળે. શું મળે છે? અસમય. ગુણાકાર કરતા હોય ત્યારે તો ત્યારે તમને અસમય જ મળશે, બરાબર. આ યાદ રાખજો ખાસ. ચારે ચાર ક્રિયાઓ. હવે બીજું એક તમને એ પણ કહેવાનું આની સાથે સાથે કે જ્યારે આપણે કોઈ સંખ્યા આપેલી છે કે ભાઈ વર્ગમૂળની અંદર આ એક સંખ્યા લઉં છું, બરાબર, સારી વસ્તુ છે આ, જો આવડી જાય ને તો બહુ કામ લાગે એવું છે. વર્ગમૂળની અંદર મેં 5 લીધા. શું લીધા? 5. અને એનો શું કર્યો મેં? વર્ગ કર્યો. તો આનો આન્સર શું મળે ખબર છે મિત્રો? વર્ગમૂળ નીકળી જાય. હું વર્ગ અને વર્ગમૂળ શું થાય? નીકળી જાય. કારણ કંઈક આવું છે કે વર્ગમૂળની જે નિશાની છે ને એની કિંમત આવી છે. કેટલી છે? તો કે 1/2. એની કિંમત કેટલી છે? 1/2. હવે આપણે ચેક કરીએ કે ભાઈ 5 વર્ગમૂળમાં 5 છે એટલે શું લખાય? 5ની 1/2 ઘાત તરીકે હોય આ બધું, આખાઈની 2 ઘાત. હવે આપણે હમણાં જ નિયમો જોયા. શું? તો કે ઘાતનો ઘાત સાથે ગુણાકાર થાય એટલે આ બેનો ગુણાકાર થાય તો 2 ઉડી જાય. 5ની 1 ઘાત એટલે કેટલા મળ્યા તમને? 5 મળ્યા. ક્લિયર? સમજાણો એટલું? નેક્સ્ટ તો વસ્તુ એ છે એક સમજવાની કે જ્યારે કોઈ આપણને સમય સંખ્યા અને અસમય સંખ્યાના સરવાળા અને ગુણાકારને એવું આપશે ત્યારે શું કરવું એ ખાસ ધ્યાન રાખો. જો 3 + 2 વર્ગમૂળ 5 આમ લખ્યું હોય તો આનું કાંઈ ન થાય. ઘણા લખે આનું શું? 5 વર્ગમૂળ 5. ખોટું, આવું ન લખી શકાય. કારણ કે આની પાછળ વર્ગમૂળ 5 છે, આની પાછળ કાંઈ નથી એટલે આનો સરવાળો થાય નહીં, નો બાદબાકી થાય, ગુણાકાર થાય. આમ હોય તો ગુણાકાર થાય. ગુણાકાર કેવો થાય? તો કે જે બહાર છે ને એનો ગુણાકાર થઈ જાય એટલે કે 3 × 6 વર્ગમૂળ 5 એમને કીધું ને મેં હમણાં. તમને લખ્યું નથી પણ મેં કીધું છે કે સમય ગુણ્યા અસમય. જવાબ શું મળે તમને? અસમય જ મળે. શું મળે? લખી નાખો એટલે તમને વધારે યાદ રહેશે. જો સમય ગુણ્યા અસમય = અસમય એટલે શું છે? થોડુંક યાદ આવે, બરાબર. તો આ રીતના ગુણાકાર થાય. ભાગાકાર હોય તો થઈ શકે પણ બાર સંખ્યા સાથે થાય, વર્ગમૂળનો વર્ગમૂળ સંખ્યા સાથે થાય હોય તો, ન હોય તો એમ નમ રહેશે. જો આ રહ્યો એમ નમ. ખ્યાલ આવ્યો? હવે ઘણી વખત આવો સવાલ આવે કે સાહેબ 3 વર્ગમૂળ 3 ગુણ્યા 4 વર્ગમૂળ 5 તો આનું થાય? તો કે હા, બારનો ગુણાકાર કરો ને ભાઈ. 3 × 4 = 12. અંદરનો ગુણાકાર અંદર કરો ભાઈ. 5 × 13 = 15. વર્ગમૂળની અંદર 15 આવી ગયોનો આન્સર. કશું નથી આમાં. જો ક્લિયર થાય છે? બરોબર. છેલ્લા લાસ્ટ 2 ટોપ પોઈન્ટ જે આપણે એક પ્રકારના શું છે? નિત્યસમ છે. આપણે યાદ રાખવાના છે આ પાઠ માટે, બરોબર. લાસ્ટ પોઈન્ટ જો કે આપણે બીજા પાઠની અંદર ભણવાના જ છે પણ છતાં પણ આ પાઠમાં જરૂર પડશે તો આપણે ક્લિયર હોવા જોઈએ ને. એક સરવાળાનો એટલે કે હોલ સ્ક્વેર, a + b નો હોલ સ્ક્વેર હોય તો શું આવે? a² + 2ab + b². બાદબાકી હોય તો અહીં ખાલી માઇનસ કરો, -2ab + b². અને તફાવતનો નિત્યસમ તો કે a + b અને a - b. ક્લિયર મિત્રો? તો આટલી વસ્તુ આપણે નોંધની અંદર મૂકી શકીએ. નોંધની અંદર એટલે કે જે ટૂંકો ટકા સવાલ આપણને ઘણી વખત ખરા ખોટા, ખાલી જગ્યા, વિકલ્પ આવું જ્યારે આપણને પૂછેલું હોય ને ત્યારે આ પ્રકારના સવાલ છે તો આપણને જો યાદ હોય તો આપણે ઉતાવળમાં મેં જેમ કીધું એમ 3 + 2 વર્ગમૂળ 5 તો 5 વર્ગમૂળ 5 લખી નાખીએ અને આપણે જવાબ આપણો ખોટો હોય ને આપણે મગજમાં વિચારતો હોય કે આપણે મારું સાચું જ છે. નહીં, સરવાળા બાદબાકી એવું થતું નથી. ગુણાકાર હોય તો 12ની સંખ્યાનો 12 સંખ્યા સાથે ગુણાકાર થાય, અંદરનો ગુણાકાર અંદરની સંખ્યા સાથે થાય. આ યાદ રાખજો. જો આ કર્યું આપણે વર્ગમૂળમાં શું લખ્યું? 15. ક્લિયર મિત્રો? તો મિત્રો ચેપ્ટર 1ની જે સંપૂર્ણપણે જે થિયરી છે તે આપણે અહીંયા સંપૂર્ણ રીતે એને પૂર્ણ કરીએ છીએ. ફરીથી આપણે જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાયની સાથે આપણે ફરીથી મુલાકાત લેશું.